નાસુર ફિલ્મની સ્ટારકાસ્ટ હિતુ કનોડિયા, નીલમ પંચાલ, ડેનિશા ગુમરાહ અને હિના જે કિશન ફિલ્મના પ્રીમિયમ માટે અમદાવાદમાં. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે 2024નું વર્ષ શુભ રહ્યું છે. 2024માં રિલીઝ થયેલી ઓલમોસ્ટ મૂવીએ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું છે. કમઠાણ બાદ ફરી એકવાર અભિનેતા હિતુ કનોડિયાની નાસુર મૂવી આવી રહી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌ પ્રથમવાર બનેલી સાયકોલોજીકલ ડ્રામા થ્રિલર ફિલ્મ વિશે વાત કરતા હિતુ કનોડિયાએ કહ્યું કે મારા આટલા વર્ષોના કરિયરમાં મેં ઘણી બધી ફિલ્મો કરી છે, પરંતુ નાસુર મૂવી તદ્દન અલગ જોનારની છે. આ એક સાયકોલોજીકલ ડ્રામા થ્રિલર ફિલ્મ છે જેમાં તમે થોડી વારમાં વિવિધ પાત્રો વિચારતા કરી દેશો. અંગત રીતે એક એક્ટર તરીકે હું એવી જ ફિલ્મો કરવાનું પસંદ કરું છું જેમાં એક એક્ટર તરીકે મને કશું શીખવા અને ચેલેન્જિંગ લાગે. આ ફિલ્મમાં આ બંને વસ્તુ છે, જેથી મને ફિલ્મમાં કામ કરવાની ખૂબ મજા આવી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ વિશે વાત કરતા હિતુ કનોડિયાએ કહ્યું કે પેન્ડેમિક બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ રેપિડલી ગ્રો કરી રહી છે. એમાં પણ તો તમે છેલ્લા 2 વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મો જોવો તો અને ગુજરાતી ઓડિયન્સના દિલ જીત્યા છે અને નેશનલ એવોર્ડ પણ મળ્યા છે. મારા માટે ગર્વની બાબત છે કે મેં જેમાં અભિનય કર્યો છે તે મૂવી વશની અજય દેવગન રીમેક બનાવી છે, જેથી હું એવું ચોક્કસપણે કહીશ કે હવે સાઉથની જેમ ગુજરાતી ફિલ્મોની પણ રીમેક બનશે. લખીને મોકલ્યું કે અમુક વખતે રોલ જન્મતા હોય છે એક પર્ટિક્યુલર કલાકાર માટે. મને એવું લાગે છે કે મારો આ કિરદાર નિભાવવાનો હેતુ, આ કિરદાર બનવાનો હેતુ, આ કિરદાર જે જન્મ્યું છે એ મારા માટે જન્મ્યું છે. મને એવું લાગે છે કારણ કે પહેલેથી જ પ્રોડ્યુસર મનોજભાઈ આહિર અને ડિરેક્ટર રિશિલ જોશીના મનમાં એક વાત ફિક્સ હતી કે હર્ષવર્ધન જે મારું કેરેક્ટર છે આ પિક્ચરની અંદર એ હિતુ કનોડિયા જ કરશે. અને એમણે જસ્ટ લુક એટ માય લક, એમણે એમ કીધું હતું કે જો હિતુ કનોડિયા ના પાડશે તો આ ફિલ્મ અમે નહીં બનાવીએ, કાં તો અમે લેટ બનાવીશું જ્યારે હિતુ કનોડિયાની ડેટ હશે. એટલે ઇટ્સ અ વેરી બિગ થિંગ ફોર એની એક્ટર. અને આઈ એમ સો હેપી કે મારા જન્મદિવસે આ પ્રેમ છે અમારા પ્રોડ્યુસરનો કે એમણે એ દિવસે બુધવાર છે તે છતાંય આજે એમણે અહીંયા પ્રીમિયર રાખ્યું છે. એન્ડ આઈ એમ સો બ્લેસ્ડ ટુ હેવ ધીસ ટીમ. હિતુ કનોડિયા સાથે કરી ચૂકી છું અને નાસુરનો એક્સપિરિયન્સ એટલા માટે અલગ કહેવાય કારણ કે હિતુ કનોડિયાનો રોલ આ ફિલ્મમાં બહુ જ અલગ છે. અને જ્યારે તમે એમની જર્ની સાથે જોડાઓ એટલે ઓટોમેટિકલી તમારો એક્સપિરિયન્સ બદલાઈ જાય. એ બહુ જ રો બતાવ્યા છે, નીરસ બતાવ્યા છે, એમની ઘણી બધી મૂંઝવણ છે. તો એ પાત્રને એમની પત્નીનું ભજવ્યું છે તે એમની મૂંઝવણમાં હું પણ મૂંઝાવાની. સો એક્સપિરિયન્સ ઇઝ ડિફરન્ટ અને ડે બાય ડે જે કમ્ફર્ટ ઝોન એક કો એક્ટર સાથે વધે એ ડેફિનેટલી એડ ઓન થઈ રહ્યું છે. 2 ફિલ્મો કરતાં પણ એમ થાય કે એનો સરવાળો કરી નાખીએ એટલો સુંદર અનુભવ રહ્યો છે. એન્ડ આઈ એમ બ્લેસ, આઈ ફીલ ઓનર્ડ કે મને એમની સાથે એમની પત્નીનો ઓન સ્ક્રીન પત્નીનો રોલ ભજવવા મળે છે. થેન્ક યુ હિતુભાઈ. મને ભાઈ કહે છે. That's how we are. We are so close with each other. અમારું આ જ રીતનું કોમ્બિનેશન છે. કારણ કે ફિલ્મ એક ટીમ વર્ક હોય છે. કોઈ એક એક્ટરના પરફોર્મન્સથી ટીમ નથી થતી, એની આગળ પાછળ બહુ જ બધા લોકો કામ કરે છે. સો મારો એક્સપિરિયન્સ બહુ જ સુંદર રહ્યો છે અને મારો અનુભવ સારો રહ્યો છે એની સાથે.